અને એટલા માટે હું મારા કાર્યકર્તાઓને કહી રહ્યો છું કે જાઓ ઘરે ઘરે સારા સજ્જન લોકોને રાજનીતિમાં ચૂંટણી લડવા લઈ આવો. આમ તો સેંકડો ફોર્મ આવ્યા છે જેમાં ક્રિમિનલો ગુંડાઓ લુખાઓ, પણ અમે કોઈને ટિકિટ નથી આપી. પણ સજ્જન લોકોને ઘરે જઈને પગે પડ્યા છીએ અને એવા કેટલાય ભણેલા ગણેલા હોશિયાર સામાજિક આગેવાનોને અમે રાજનીતિમાં આ ચૂંટણીમાં ઊભા રાખ્યા. થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી, જેમાં તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સારા ઉમેદવારના ઘરે જઈને તેમને પગે પડવાની જરૂર પડે તો પણ રાજનીતિમાં લઈ આવવાની વાત કહી રહ્યા હતા. આ પછી ઈસુદાન ગઢવી દ્વારા વિડીયો બનાવીને કહેવામાં આવ્યું કે અમે રાજનીતિમાં ગુંડા તત્વોને તક નહીં આપીએ, અમે ક્લીન પોલિટિક્સ કરીશું. ત્યારે આમ આદમી પાર્ટીના દાવાઓ વચ્ચે જામનગર શહેરના ઇતિહાસમાં આજે પ્રથમવાર એવું બન્યું છે કે ગુજસી ટોકના આરોપી એવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસલમ ખિલજીએ પોલીસ જાપ્તા સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતત દાવા કરી રહી છે કે તે ક્લીન પોલિટિક્સ કરે છે, તે કોઈ પણ જાતની ગુનાખોરીમાં સંડોવાયેલા લોકોને ઉમેદવાર નહીં બનાવે. પરંતુ હવે આમ આદમી પાર્ટીના દાવાઓ પોકળ છે તે સાબિત કરતી એક ઘટના જામનગર શહેરના ઇતિહાસમાં બની છે, જ્યાં પૂર્વ વિપક્ષી નેતા અને ગુજસી ટોકના આરોપી અસલમ ખિલજીએ આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી જામનગર શહેરના વોર્ડ નંબર 12 માંથી ઉમેદવારી નોંધાવી છે. આ માટે રાજકોટની સ્પેશિયલ કોર્ટે પોલીસ જાપ્તા સાથે અસલમ ખિલજીને ઉમેદવારી પત્ર ભરવા માટે મંજૂરી આપી હતી. આ પછી તેમણે જામનગરની કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવી છે. અસલમ ખિલજીનો પરિચય મેળવીએ તો તેઓ આ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતા અને આ પછી ડિસેમ્બર 2025માં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં અન્ય કોંગ્રેસી કોર્પોરેટર જૈનબબેન ખફીની સાથે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ જામનગરના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ગુજસી ટોકના આરોપીએ ઉમેદવારી નોંધાવી છે, તે પણ ક્લીન પોલિટિક્સના દાવા કરતી આમ આદમી પાર્ટીમાંથી. તો હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવાર જૈનબબેન ખફીની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આજરોજ અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અસલમભાઈ ખિલજી, હાજી રિઝવાનભાઈ જુણેજા અને હું એડવોકેટ જૈનબબેન ખફી અમે અમારા ઉમેદવારી પત્રક આજે ભરેલા છે અને આ વોર્ડ નંબર 12 જામનગર મહાનગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના માટે અમે અમારી ઉમેદવારી નોંધાવી છે અને હાલમાં અમારા તમામ સમાજના આગેવાનો અમારી સાથે છે. આગેવાનો અને અમારા વિસ્તારના તમામ લોકો અત્યારે અમારો સાથ સહકાર આપવા અમારી સાથે આવેલા છે. એટલે જ હું આપ સૌને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે લોકોમાં જે ભય છે કે વોર્ડ નંબર 12ની ચૂંટણી હતાશા ભરેલી છે, એના બદલે આ જોમ કે માત્ર અત્યારે અમને સૂચના આપેલી હતી કે આપ થોડા લોકો માત્ર આગેવાનો આવશો તો અમારા આગેવાનો તમે જોઈ શકો છો કે અમારી સાથે કઈ રીતે છે. વોર્ડ નંબર 12માં જંગી બહુમતીથી અમારે આમ આદમી પાર્ટીની પેનલ ચૂંટાશે એવી અમને સંપૂર્ણ રીતે માત્ર આશા જ નથી પણ પૂરેપૂરો વિશ્વાસ છે. અને વોર્ડ નંબર 12ના લોકોમાં એટલો ઉત્સાહ છે કે હાલમાં અમને એટલું અમારા લોકો કહે છે કે આપ માત્ર ફોર્મ ભરો, તમારી ચૂંટણી તો અમે લડી લેશું. કેમ કે ઘણા લોકો એવા હોય છે કે જે ચૂંટણીના ટાઈમે આવે છે. અમે 5 વર્ષ કામ કરીએ છીએ, હવે અમારી ચૂંટણી અમારા લોકો લડવાના છે. અમારા ઉમેદવાર તરીકે અમારી જે મતદારો છે એમને અમને ચૂંટ્યા છે, એટલે અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની અમારી આ પેનલ જંગી બહુમતીથી અને જામનગરમાં સૌથી વધારે મતોથી ચૂંટાશે. પરિસ્થિતિઓ આપ સૌને ખ્યાલ જ છે અને હું કોર્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને અમને જે પરમિશન આપેલી અને ખાસ કરીને જે નિયમો છે એ મુજબ આ પરમિશન મળી શકેલી અને નિયમો મુજબ જ અમે દરેક પ્રક્રિયા પણ કરેલી છે. અને અસલમભાઈએ મેં જેમ કીધું એમ કે અમારે જે મતદારો છે એમને ચોખ્ખું કીધેલું છે કે તમે ભલે બેઠા અહીંયા પણ અમે તમારી ચૂંટણી લડશું. એટલે જ હું કહું છું કે અસલમભાઈ ભલે ત્યાં હશે તોય પણ અને ગુનો છે એ અત્યારે દાખલ થયો છે, સાબિત નથી થયું. એટલે કોઈ પણ વસ્તુ સાબિત ન થાય ત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને આપણે કોઈના દોષિત પણ ના ગણાવી શકીએ. એટલા માટે મને પૂરી આશા છે કે ટૂંક સમયમાં જ અમારા ભાઈ અમારી સાથે હશે. કોંગ્રેસમાંથી બધા જીતા તો હવે આપમાં આવ્યા તો આપમાં તમને આ બધા પ્રજા પસંદ કરશે, પસંદ કરશે નહીં, પસંદ કરે છે. એટલે જયારે અમે આમ આદમીમાં જોડાણા ત્યારે પણ અમારો સમાજ અમારી સાથે હતો અને હાલમાં પણ અમારો સમાજ, એટલે માત્ર વોર્ડ નંબર 12ની પણ જામનગરના દરેક સમાજ અમારી સાથે છે. કેમ કે અમે દરેક સમાજના હંમેશા કાર્ય કરેલા છે. અમે અમારા કામના મત લેવા જાય છીએ, અમે માત્ર ચૂંટણી સમયના મત લેવા નથી જતા. એટલે અમે કોઈ પણ પાર્ટીમાંથી લડી અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને આમ આદમીને જે વિચારધારા છે તે અત્યારે
જે લોકોને ને સામાન્ય માણસોને મહત્વ આપે છે એ પણ અમારી પ્રજા સારી રીતે જાણે છે. એટલે આમ આદમી પાર્ટીની જ પેનલ સૌથી વધારે મતથી ચૂંટાશે તે મને પૂરો વિશ્વાસ છે. થોડાક સમય અગાઉ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી અને તેમની ટીમ પર ગુજસી ટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. અસલમ ખિલજીની તો 18 સભ્યોની ગેંગની સામે અલગ અલગ પોલીસ મથકોમાં 46 જેટલા ગુના નોંધાયેલા છે. આ ગેંગના 13 આરોપીઓ અસલમ ખિલજી, શાકિર ખિલજી, આસિફ ખિલજી, રેહાન બિલીમ, સદ્દામ ઉર્ફે ઇન્ડો શેખ, અકિલ શેખ, અસગર અલી મકવાણા, આફતાબ ઉર્ફે અપુ મકવાણા, મોહમ્મદ ઉર્ફે મમલો પંજા, રઉફ ઉર્ફે ભૂરો બેલીમ, મકસૂદ ઉર્ફે પવન પંજા, એજાજ ઉર્ફે ગોકુલ કુરેશી અને હસન હારૂન બસર પોલીસ પકડમાં આવી ગયા છે. જ્યારે ગની પટેલ બશર, અસલમ કાદર શેખ અને ઇસ્માઇલ ઉર્ફે ધરાર માંડલિયા, નદીમ ખિલજી અને લતીફ ઉર્ફ લતીફ બાપુ શેખ એમ 5 આરોપીઓ હજુ પણ ફરાર છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.